પપ્પા આમ જો ભલે ના બાજુમાં આવી ગઈ જવા દે બાજુમાં સાઈડ એમાં ઉપયોગ પડી જાય તો સાઈડ માં આવી ગઈ. ભગવાને તમને મર્સિડીઝ આપી છે તો શું છે મર્સિડીઝ આપી છે તો સાઈડ કાપી ગઈ હવે તો કાપી દેવા દે એમ કદાચ છંડાસ લાગી હશે એટલે ઉતાવળે છે અને મારે ઉતાવળ નથી. અને મને છે ને એક વસ્તુ નિયમ યાદ રાખજે કીર્તન, હું તને ખાસ કહી દઉં કે પરિવારને લઈને નીકળ્યો હોય ને એટલે હું કોઈ દિવસ ગાડી સ્પીડમાં ચલાવવાની જરૂરિયાત નથી માનતો, બરાબર. અને બીજી વસ્તુ હું તને ખાસ કહી દઉં કે તમે હાઈવે ઉપર હોય, બરોબર, માન કે 150 ની સ્પીડમાં જતો વચ્ચેથી કૂતરું બિલાડું કે ગાય આડી આવી એને બચાવવા જાઓ એટલે તમે સમજો મોતને ઘાટ ઉતરી જાઓ. કંટ્રોલ નો રહે. 100 ની સ્પીડમાં ગાડી ચાલતી, એક તો એવરેજ મળે, બીજું તો કંટ્રોલ રહે તમારા હાથમાં. તમે એક ઝાટકે બ્રેક ન મારો, ધીમે બ્રેક મારો ને તોય તમે કંટ્રોલમાં આવી શકો. અને પેલા લોકો તો એક ઝાટકે બ્રેક મારવા જાય, બ્રેક ની જગ્યાએ લીવર દબાઈ જાય તોય ઠોકાઈ જાય. જોતા નથી તમે એક્સિડન્ટો બધા. એક વસ્તુ જીવનમાં આઈ-10 લઈ ગઈ સાઈડ લે બોલો કે તારે પણ બેટા એ જરૂરી થોડું છે કે આપણે સ્પીડમાં જ ચલાવી. સેફટી પહેલાના જમાનામાં છે ને ગઢિયા જયારે એક જાન જતી હોય ને તો જાનમાં એક ફેમિલીના 5 મર્દોને નોત બેહાડતા કે કદાચ કઈક બનાવ બની જાય તો. અને અણબનાવ બનતા વાર ન લાગે. કીર્તનભાઈ હંમેશા યાદ રાખજો. અને તમને લોકોને ખાસ કહી દો બધા યંગસ્ટરોને કે ઝડપની મજા અને મોતની સજા. ફાસ્ટ ચલાવવાથી કોઈ આપણને બહાદુર નથી કહી દેવાનું, બરાબર. એ ખાસ કહી દઉં તને. ફાસ્ટ મૂળ તો ફેર જ કેટલો પડે. એ 3 વાગે પહોંચતા આપણે હવા જણે પહોંચશું. 15 મિનિટમાં આપણે કેને મોટો એવોર્ડ લઈ લેવાનો છે. અને મારી વાત ખોટી હોય મિત્રો તો કોમેન્ટ જરૂરથી કરજો. અને આ વિડીયો એને શેર કરજો કે જે લોકો ગાડી ફાસ્ટ ચલાવે છે, બરાબર. હાલો તારે જય માતાજી હો.